નમસ્કાર, હું પ્રવીણ. પ્રતિબંધોના પોસ્ટમોર્ટમમાં આપનું સ્વાગત છે. રશિયા યુક્રેન વચ્ચેના યુદ્ધનો 42મો દિવસ અને તમામ ગતિવિધિઓ વચ્ચે ભારતનું સ્ટેન્ડ, જેના પર સૌની નજર છે. રશિયાના વિદેશ મંત્રી પણ અહીં આવીને ગયા અને સાથે સાથે અમેરિકાના ડેપ્યુટી એનએસએ પ્રેસ બ્રીફિંગમાં જે પ્રકારની વાતો કરીને ગયા, એ વાતો કેટલી યોગ્ય છે અથવા તો ઇશારો શું છે? ગર્ભિત ધમકી માનીએ કે પછી ચીમકી માનીએ? આ તમામ પરિસ્થિતિઓમાં ઘણા સમય પહેલા ડિબેટ પણ કરી હતી કે ભારી ડિસ્કાઉન્ટ ઉપર જ્યારે રશિયાએ ભારતને ઓઇલ ઓફર કર્યું હતું, તો તે અંગે જ્યારે અમેરિકાએ રશિયા પર આટલા બધા પ્રતિબંધો મૂક્યા છે અને આવનાર સમયમાં વધુ કડક પ્રતિબંધ મૂકવાની વાત થઈ રહી છે, આ પરિસ્થિતિઓમાં ભારત ત્યાંથી એ વિકલ્પ પૂરો કરશે, કેમ કે પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને જઈ રહ્યા છે. 10 દિવસમાં 14 દિવસમાં જે 10 રૂપિયાથી વધુ પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા. પણ ડિપ્લોમેટિક રીતે જે આપણે વાત કરી રહ્યા છીએ કે ડેપ્યુટી એનએસએ, આમ તો ભારતીય મૂળના છે દલીપસિંહ, પહેલા તો એવું કહ્યું કે રશિયા પર જે પ્રતિબંધો છે તેને જે પણ દેશ અવગણશે તો ગંભીર પરિણામ ભોગવવા માટે તૈયાર રહેવું પડશે. બીજી વાત એ કરી કે અમેરિકા નથી ઈચ્છતું કે ભારતની ઉર્જા અને અન્ય આયાતમાં રશિયાની ભાગીદારી અને હિસ્સેદારી વધે, એટલે કે આપણે ત્યાંથી વધુ આયાત કરીએ, જ્યાં સુધી ઓઇલના સંદર્ભમાં વાત છે, કેમ કે સેના સાથે જોડાયેલા શસ્ત્રોથી માંડીને ઘણી બધી વસ્તુઓ આપણે રશિયા પાસેથી લઈએ છીએ. બીજી મહત્વની વાત એ કરી, જે બાદ ઘણા રિએક્શન પણ આવ્યા, કે ભારતે આશા ન રાખવી જોઈએ કે ચીન એલએસી નું ઉલ્લંઘન કરશે તો રશિયા તેની પડખે ઊભું રહેશે અથવા તો બચાવમાં આવશે. અને આ જે ડેપ્યુટી એનએસએ જે છે દલીપસિંહ, ભારતીય મૂળના, અમેરિકાએ રશિયા પર જે પ્રતિબંધો મૂક્યા છે, પ્રતિબંધો નક્કી કરવામાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકા છે. હવે અમેરિકાની આ ગર્ભિત ધમકી સમજવી, ચીમકી સમજવી, એ પણ એક સવાલ છે. બીજી તરફ જે અમેરિકાએ પ્રતિબંધો મૂક્યા છે રશિયા પર પ્રતિબંધો મૂક્યા બાદ રશિયા પર શું અસર થઈ અત્યાર સુધીમાં, અથવા તો આવનાર સમયમાં કેવા કડક પ્રતિબંધો મૂકી શકે અમેરિકા, પણ આ પ્રતિબંધોનું પોસ્ટમોર્ટમ કરવું પણ જરૂરી છે. જે પણ ડેપ્યુટી એનએસએ કહીને ગયા અમેરિકાના, તે વિશે પણ વાત કરવી જરૂરી છે. તે બાદ સૈયદ અકબરુદ્દીને ટ્વીટ કર્યું કે જે પ્રકારની ભાષા જે છે એ ભાષા કૂટનીતિક ભાષા નથી, આ જબરજસ્તીની ભાષા છે અને કોઈને પણ સખ્ત કાર્યવાહી કે એકતરફી દંડાત્મક કાર્યવાહી કરવી એ પણ આંતરરાષ્ટ્રીય નિયમોનું ઉલ્લંઘન છે. આ કહ્યું સૈયદ અકબરુદ્દીને ટ્વીટ કરીને, જ્યારે એનએસએ આટકતરી કે સીધી રીતે ગર્ભિત ધમકી કહો કે ચીમકી કહો વાત કરીને ગયા, જે પ્રતિબંધો અવગણશે એમાં ભારત પણ આવી જાય. તો આ જ મુદ્દે આપણે ચર્ચા કરીશું. પ્રતિબંધોની સ્થિતિ શું છે, અથવા તો ભારતને જે ગર્ભિત ચીમકી કે ધમકી ઉચ્ચારીને ગયા ડેપ્યુટી એનએસએ દલીપસિંહ, તે ખરેખર કેટલી યોગ્ય અને તેની અસર શું પડશે આવનાર સમયમાં? આજ મુદ્દે આપણી સાથે ચર્ચા કરવા માટે 3 ખાસ મહેમાન છે. ડોક્ટર અમિતભાઈ ધોળકિયા જોડાશે, એમ્બેસેડર ડોક્ટર કેતનભાઈ શુક્લા આપણી સાથે જોડાશે, ડોક્ટર જયનારાયણ વ્યાસ આપણી સાથે જોડાશે. તમામનું સ્વાગત છે. ડોક્ટર કેતનભાઈ શુક્લા, આપથી શરૂઆત કરીએ. આપને આ પ્રકારની ભાષા જે દલીપસિંહે વાપરી અથવા તો જે બ્રીફિંગમાં કહ્યું, એ બાદ ઘણા રિએક્શન પણ આવ્યા, પણ એક રાજનાયિક અને પૂર્વ રાજદૂત તરીકે આપ આ પ્રકારની ભાષા અથવા ગર્ભિત ચીમકી અથવા તો ધમકી આને કઈ રીતે જોઈ રહ્યા છો અને કેટલું યોગ્ય માનો છો? કેમ કે આ બાદ રિએક્શન તો આવી ગયા. આપનું પહેલું રિએક્શન. આમાં એવું છે કે અકબરુદ્દીન અમારા મિત્ર છે અને એમની વાત બરાબર છે કે આવી ભાષા ના વાપરવી જોઈએ. ડિપ્લોમેટિક ટર્મ્સમાં બહુ ઓછી વપરાતી હોય છે, પણ જ્યારે આવી ભાષાનો પ્રયોગ થાય ત્યારે એની સાથે સાથે એની જે ગર્ભિત અસર હોય છે એ પણ વિચારવી જોઈએ. આમાં એવું છે કે અત્યારેની જે આ જે પરિસ્થિતિ છે, સેકન્ડ વર્લ્ડ વોર પછીની સૌથી ગંભીર પરિસ્થિતિ છે જીઓપોલિટિક્સમાં. અને જે દેશો છે, જે દેશો અમેરિકા અને યુરોપની સાથે છે, પણ એ સિવાય આપણે જોવા જઈએ તો વ્યાપક પરિપ્રેક્ષમાં કે જ્યાં બુચાની ઘટના થઈ, તો એ પછી એટલે દિલીપસિંહ એ પહેલા આવ્યા હતા, એટલે એ ભાષા થોડી એમની જે કહેવાય એને રાજનૈતિક રીતે બરોબર ના કહેવાય. પણ હવે આજના પરિપ્રેક્ષમાં આપણે જોવા જઈએ તો આપણે યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં પણ જે સ્ટેટમેન્ટ આપી એમાં લખ્યું કે ઇન્ડિપેન્ડન્ટ ઇન્ક્વાયરી થવી જોઈએ. ઇઝરાયલે પણ એ જ કહ્યું અને
ચાઇનાએ એને વખોડ્યું છે. એટલે આમ જોવા જઈએ તો હવે જે આખું જે પરિપ્રેક્ષ્ય છે એ બદલાતો જાય છે. એ મેં પહેલા પણ કહ્યું હતું કે આ વખતે જે પરિસ્થિતિ છે એ ક્રિમિયા, અફઘાનિસ્તાન, સિરિયા એ બધા કરતા ખૂબ જ જુદી છે. કારણ કે અત્યારે આની અંદર એક નાટોના જે દેશો છે યુરોપના, એનો સૌથી એકદમ નજીકનો પડોશી દેશ છે અને એની અંદર અત્યારે જે ઉથલપાથલ થઈ રહી છે તો એ ઉથલપાથલ હવે અત્યારે આપણે જોવા જઈએ તો એક રીતે આ એક દશકા સુધી ચાલે એવું છે કે જેમાં એક બાજુ રશિયા, ચાઇના હશે, એક બાજુ બાકીના દેશો હશે. તો એમાં આપણે માટે અગત્યનું એ છે, એમને આ કહ્યું એનું એક બીજું બી કારણ છે કે આપણો મોટામાં સૌથી મોટો ટ્રેડ પાર્ટનર છે એ અમેરિકા છે. આપણે લાસ્ટ યરની ફિગર જોઈએ તો $130 બિલિયન આપણો એક્સપોર્ટ છે, $40 બિલિયન એમનો એક્સપોર્ટ છે. યુરોપિયન યુનિયન એ આપણો થર્ડ લાર્જેસ્ટ છે કે જે 11.1% ટ્રેડ આપણો છે એ યુરોપિયન યુનિયન જોડે છે. એમની જોડે પણ આપણો એક્સપોર્ટ $62 બિલિયન છે. એટલે આમ જોવા જઈએ તો આપણે 40%થી વધારે એક્સપોર્ટ અમેરિકા અને યુરોપ જોડે છે. અને એની અંદર બીજું આપણે જોઈએ તો કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ બી અમેરિકાનું વધારે છે. યુરોપિયન યુનિયનનું પણ $75 બિલિયન જેવું છે કે જે ઘણું મોટું કહેવાય અને 6,000 કંપનીઓ છે આપણે ત્યાં. તો આ પરિસ્થિતિમાં આપણે જે અત્યારે જોઈએ તો આજે નાટોની મિટિંગ શરૂ થઈ છે ફોરેન મિનિસ્ટર્સની, અને એ મિટિંગમાં કાલે આજે સ્ટોલ્ટનબર્ગે જે સ્ટેટમેન્ટ આપ્યું તો એની અંદર આવતીકાલે બીજા કન્ટ્રી જોડાશે જે નોન નાટો પહેલી વાર જોડાશે. યુરોપિયન યુનિયન લાસ્ટ મંથથી આવે છે, સ્વીડન અને ફિનલેન્ડ પણ લાસ્ટ ટાઈમ જોઈન કર્યું હતું, પણ એ સિવાય જાપાન, સાઉથ કોરિયા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, યુક્રેન અને જોર્જિયા. એટલે આપણા ક્વાડના બીજા બાકીના 2 દેશો પણ આ મિટિંગમાં હાજર રહેશે. એ પહેલા આપણે જોઈએ તો ઓસ્ટ્રેલિયા જોડે બી ઓસ્ટ્રેલિયા, બ્રિટન અને અમેરિકાએ $70 બિલિયન ન્યુક્લિયર સબમરીનનો કોન્ટ્રાક્ટ કર્યો છે. એટલે હવે જે આખી પરિપ્રેક્ષ્ય છે હવે જે આપણે કહીએ ને કે શીતયુદ્ધ જેવું તો ના કહેવાય પણ બ્લો હોટ બ્લો કોલ્ડ બી નથી. એટલે હવે પરિસ્થિતિ થોડી એ છે. એટલે આ પરિસ્થિતિમાં એમનું સ્ટેટમેન્ટ જે હતું એ ખાલી એક જ સ્ટેટમેન્ટ નહીં, આપણી સાથે જોઈએ તો લાવારો જ્યારે આવ્યા ત્યારે સાથે સાથે બ્રિટનના ફોરેન મિનિસ્ટર ટ્રુસ પણ ઇન્ડિયા એક દિવસની વિઝિટમાં આવ્યા હતા. એટલે આ બધામાં હવે અમેરિકા અને યુરોપિયન યુનિયનનું પ્રેશર તો વધતું જ જશે. એ પહેલા બીજેને પણ સ્ટેટમેન્ટ આપ્યું છે. અને આમાં એક બીજી વસ્તુ અગત્યની એ છે કે મિડ ટર્મ ઇલેક્શન આવી રહ્યા છે, બીજેનું રેટિંગ 40% છે અને ડેમોક્રેટિક પાર્ટી છે એમાં જે ઇન્ડિયન કોકસ છે એ પણ એ બધા જ જે કહેવાય કે પ્રો ડેમોક્રેસી અને યુક્રેનની ફેવરમાં છે. એટલે એ પરિસ્થિતિમાં ત્યાંનો પબ્લિક ઓપિનિયન પણ જોઈએ તો એ પણ જે કહેવાય કે આ યુદ્ધમાં અમેરિકા અને યુરોપિયન યુનિયનનું જે વલણ છે એની સાથે બહુમતી લોકો છે. એટલે આ પરિસ્થિતિમાં અમેરિકા પાસે બહુ ઓછા અત્યારે જે કહેવાય આમ જોવા જઈએ તો એક સ્ટેટમેન્ટ જે હોય 2 રીતના હોય છે. એક પબ્લિક કન્ઝમ્પશન માટે હોય એ ત્યાંના ડોમેસ્ટિક, અને એક આપણા માટે. એ કયા પછી આપણે થોડું યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં વલણ થોડું ચેન્જ થયું છે. પણ મારું એવું માનવું છે કે ઇમિડિયેટલી ઇન્ડિયા ઉપર હવે બહુ પ્રેશર એટલું બધું રહેશે નહીં. પણ જે ઓઇલનું છે એ બી બહુ એટલું બધું જે કહેવાય કે આપણે માટે ઇમ્પોર્ટન્ટ નથી. કારણ કે મેં પહેલા બી કહ્યું હતું કે આપણો ઓઇલનો ઇમ્પોર્ટ 1.5% છે. હવે આજે પ્રાઇસ રાઇઝ થઈ રહી છે એને યુક્રેન યુદ્ધને કેટલી લેવા દેવા છે. કારણ કે છેલ્લા 2014 પછી 27 લાખ કરોડ રૂપિયા પેટ્રોલ અને ડીઝલમાં ભેગા થયા છે. એટલે એ એક આપણો ઇન્કમ જનરેશનનું કારણ થઈ ના શકે. એટલે આપણે જે રશિયાઓની આની શું અસર થશે એ આપણે બીજા ભાગમાં ડિસ્કસ કરીશું, પણ એની પણ કારણ કે સારી એવી ઇમ્પેક્ટ થશે. એટલે આ બધું જોવા જઈએ તો એક તો આપણે જે કહીએ કે આ ભાષા પણ એમાં આપણે જોઈએ કે પરમ દિવસે હંગેરીમાં ઇલેક્શનમાં ઓરબાન જીત્યા અને એમણે એક સ્ટેટમેન્ટ આપ્યું કે ઝેલેન્સ્કી અને બ્રસેલ્સના બ્યુરોક્રેટ એ લોકોને આ એક થપ્પડ જેવું છે. આજે એમનું આખું સ્ટેટમેન્ટ બદલાઈ ગયું. યુરોપિયન યુનિયને એમના પર કન્ડિશનાલિટી ક્લોઝ લગાવ્યું અને કહ્યું કે અમે તમારા કરપ્શનને લીધે એમનું જે $900 બિલિયન લોન અને એ યુરોપિયન યુનિયન છે એમાંથી $55 બિલિયન મળવાના હતા, એની ઉપર હવે એ લોકો મને લાગે છે કે પ્રતિબંધ મૂકશે. બીજા $7 બિલિયન જે હતા એ કોવિડના, એટલે $62 બિલિયન એક જે એમનો પડોશી યુરોપિયન યુનિયનનો બહુ મોટો પાર્ટનર છે પણ એણે પણ એક સ્ટેટમેન્ટ કર્યું. એના પર યુરોપિયન યુનિયનની પ્રતિક્રિયા બહુ આમ જોવા જઈએ તો ઘણી કડક કહી શકાય એવી છે. એટલે આ પરિસ્થિતિમાં આપણે હવે જે કહેવાય કે ફૂંકીને ચાલવું પડે એવું છે કે આપણે જે રિએક્શન આપીએ કે ના આપવું જોઈએ કે બહુ કડક ના આપવું જોઈએ એ પણ આગળ જતા ખૂબ જ અગત્યનું રહેશે. કારણ કે દિલીપ સિંહ જે બોલ્યા હતા
એ પરિપ્રેક્ષ્યમાં બરોબર નહોતું, પણ હવે ધીમે ધીમે જેમ જેમ પરિસ્થિતિ બદલાતી જાય છે એટલે આપણે આપણા સ્ટેટમેન્ટમાં એ જોવું જોઈએ કે આવતા 3 મહિના 6 મહિના, કારણ કે આ વસ્તુ હજુ બીજા 3 થી 6 મહિના સુધી તો ચાલશે જ, અને જે સેન્કશન અને એ રશિયાનું છે એ તો મને લાગે છે કે હવે બહુ લાંબા સમય સુધી ચાલશે, અને એ રશિયાની સેન્કશનની આપણે પછી બીજા ભાગમાં ડિસ્કસ કરીએ. એટલે જે સ્ટેટમેન્ટ હતું એ ડિપ્લોમેટિક નહોતું, પણ હવે પરિપ્રેક્ષ્ય બદલાતા બદલાતા અને જે યુરોપિયન યુનિયન અમેરિકાનું કડક વલણ છે, અને જે રીતે આજના જાપાન, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ પણ કાલની મિટિંગ એટેન્ડ કરવાના છે, એ રીતે લાગે છે કે એ લોકો હવે જે ધુરી છે એ એકદમ ખૂબ જ ક્લિયર થતી જશે, અને એમાં આપણે કેવી રીતે ચાલવું એ ખૂબ જ એકદમ જે કહેવાય કે બેલેન્સિંગ એક્ટ, ખાડાની ધાર પર ચાલવા જેવી પરિસ્થિતિ રહેવાની છે. ઓકે, આ કિસ્સામાં હજુ પણ બેલેન્સિંગ એક્ટની સિચ્યુએશનમાં આપણે છીએ. ફોરેન અફેર્સ એક્સપર્ટ ડોક્ટર અમિતભાઈ ધોળકી આપણી સાથે છે. અમિતભાઈ, આપણા તરફથી જે રિએક્શન અપાયું છે સરસરતા જવાબના રૂપે કે ભાઈ ચીનના કિસ્સામાં છે તો ભાઈ ચીનને અમે સંભાળી લઈશું, 62 થી આમ પણ સીધો જ મુકાબલો કરતું આવ્યું છે ભારત ચીન સાથે, અને જે પશ્ચિમી દેશો જે રશિયન ક્રૂડ પર નિર્ભર છે અમને સલાહ ન આપે. આ રિએક્શનને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? અને બેલેન્સિંગ એક્ટ વાળી જે વાત કરી, જ્યારે ડેપ્યુટી એનએસએ અમેરિકાના સ્ટેટમેન્ટ આપીને ગયા, અને હાલની જે સ્થિતિ છે રશિયા અને યુક્રેનના કિસ્સામાં અને અમેરિકાના સંદર્ભમાં, તો આપણું આ રિએક્શન જે ગયું ડેપ્યુટી એનએસએ ની પ્રેસ બ્રીફ બાદ, એને આપ કઈ રીતે જોઈ રહ્યા છો, ખાસ તો ચીન મુદ્દે? કેતનભાઈએ પણ વાત કરી કે ભારતે બેલેન્સિંગ એક્ટ જાળવી રાખવો જોઈએ. અત્યારે જે રીતની પરિસ્થિતિ આંતરરાષ્ટ્રીય સ્તરે ઊભી થઈ રહી છે, ખાસ તો જે રીતે સત્તાનું જે ડિસ્ટ્રીબ્યુશન છે, પાવર ડિસ્ટ્રીબ્યુશન એ બદલાઈ રહ્યું છે, એ જોતા મને લાગે છે કે બહુ લાંબા સમય સુધી આપણે આ બેલેન્સિંગ કરી શકીશું કે કેમ, એ ચર્ચાનો વિષય છે. અંગ્રેજીમાં એક કહેવત છે, ટુ રન વિથ ધ હેર એન્ડ હન્ટ વિથ ધ હાઉન્ડ્સ. એટલે કે તમે બે પ્રતિસ્પર્ધી પાર્ટી સાથે એક સાથે સારા સંબંધો જાળવી ન શકો, અથવા તો કેટલો સમય સુધી તમે જાળવી શકશો. એટલે સુનર ઓર લેટર મને એવું લાગે છે કે ભારતને માટે એક વિકલ્પની સ્થિતિ ઊભી થશે. અમેરિકા અને પશ્ચિમના રાષ્ટ્રો તરફથી હવે એક વાત સ્પષ્ટ થઈ છે કે રશિયા અને ચાઇનાની જે દરી ઊભી થઈ છે વિશ્વમાં, અમેરિકાની એક પ્રતિસ્પર્ધી એલાયન્સ તરીકે, એ દરીની સામે એ બીજા દેશોના જે હિત છે એને પ્રોટેક્ટ કરવા માટે એક કાઉન્ટર એલાયન્સ ઊભું કરી રહ્યું છે. ભારત કેટલા સમય સુધી જેન્યુઇનલી નોન અલાઇન રહી શકશે આ બે દરિયોની વચ્ચે? કારણ કે અત્યારનો સમય એ જૂના કોલ્ડ વોરનો સમય નથી, આ ન્યૂ કોલ્ડ વોરનો સમય છે. અને આ ગ્લોબલાઇઝડ ઇકોનોમીમાં યુરોપિયન યુનિયન અને અમેરિકાની ઇકોનોમીનો જે પાવર છે એ ભારતની ઇકોનોમી ઉપર ખૂબ જ પ્રભાવશાળી છે. જેમ કેતનભાઈ કેવું છે, રશિયા સાથે આપણો વેપાર ખૂબ નિગ્લિજિબલ છે. ચાઇના સાથે ઓફકોર્સ આપણો વેપાર ઘણો વ્યાપક છે, પરંતુ તેમ છતાં પણ ચાઇના સાથેનો વ્યાપાર એટલો બધો વ્યાપક નથી કે આપણે અમેરિકા અને યુરોપિયન યુનિયન સાથેના વ્યાપારને અવગણી શકીએ. એટલે જો એવી કોઈ નિર્ણાયક ઘડી આવશે કે જેમાં અમેરિકા અને યુરોપિયન યુનિયન આપણને એક ચોખ્ખો વિકલ્પ પસંદ કરવા માટે દબાણ મૂકશે કે કાં તો તમે અમારી જોડે રહો, કાં તો ચીન અને રશિયાની સાથે રહો, તો ભારતના જે લાંબા ગાળાના હિતો છે તે મને એવું લાગે છે કે પશ્ચિમના રાષ્ટ્રોની સાથે વધારે સીધી રીતે સંકળાયેલા છે. રશિયા અત્યારે પાકિસ્તાનની સાથે પણ ઘણું નજીક બની ગયું છે, એ વાતને પણ આપણે અવગણવી ન જોઈએ. ઇમરાન ખાન નું જે સત્તા પલટો થયો, અને એ સત્તા પલટા પહેલા ઇમરાન ખાને જે મોસ્કોની વિઝિટ કરી અને ત્યાં બે દેશો વચ્ચે જે મંત્રણા થઈ, એ પણ ક્યાંક ભારતને માટે ચિંતાનો સૂર તો જગાવે જ છે. અને ચીન અને રશિયા વચ્ચેની જે દરી ઊભી થઈ છે, ચીન, રશિયા, ઈરાન, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, ટર્કી, આખો જ વિસ્તાર ક્યાંક ભારતની વિરુદ્ધ આખું જ ત્યાં સ્ટ્રેટેજિક જીઓપોલિટિકલ એન્વાયરમેન્ટ ઊભું થાય એવી સંભાવના છે.
તો આપણે એવા કોઈ પગલા ન ભરવા જોઈએ કે રશિયા પરના જે લશ્કરી આપણું જે ડિપેન્ડન્સ છે એને કારણે આપણે we should not burn all our bridges with Western countries, because ultimately in a situation of conflict with China or Pakistan, Russia is less likely to stand by us. We will have to derive our diplomatic support from the Western alliance. એટલે I will again repeat what કેતનભાઈ say કે અત્યારે આપણે એક કાંટાની ધાર પર ચાલી રહ્યા છીએ અને ખૂબ જ સંભાળીને આપણે આપણા ડિપ્લોમેટિક ચોઇસીસની પસંદગી કરવાની છે. અને જો કોઈ નિર્ણાયક ઘડી આવે તો સ્વાભાવિક છે કે પશ્ચિમના રાષ્ટ્રોની જે અપેક્ષા છે અને અપેક્ષા ખોટી પણ નથી, કારણ કે રશિયાએ જે કર્મ કર્યું છે એ કોઈ પણ રીતે વ્યાજબી ઠેરવી શકાય એમ નથી. ભલે અમેરિકાએ આવું જ કામ અનેક વખત કર્યું છે, પરંતુ એને કારણે આપણે એવું ના કહી શકીએ કે અમેરિકાએ ઈરાકમાં આવું કર્યું એટલા માટે અમે રશિયાના આ પગલાને પણ વ્યાજબી ઠેરવીશું. અને ઓલ સેડ એન્ડ ડન, અમેરિકા એ ડેમોક્રેટિક કન્ટ્રી છે, એની અંદર પણ એવા ફોર્સિસ છે કે જે અમેરિકાના આ પ્રકારના એગ્રેસિવ વલણને ક્યાંક ને ક્યાંક નિયંત્રિત કરે. પુતિન એ એક અત્યંત ઓથોરિટેરિયન એવો નેતા છે. રશિયાનું અત્યારનું વલણ પણ ફરી પાછું સામ્યવાદી વ્યવસ્થા વખતે હતું એ જ પ્રકારની કોઈ ઓથોરિટેરિયન સિસ્ટમ તરફ જવા માટે આપણને દેખાઈ રહ્યું છે. તો એક લોકશાહી દેશ તરીકે અને આંતરરાષ્ટ્રીય કાયદાની જાળવણીને વરેલા દેશ તરીકે ક્યાંક મને એવું લાગે છે કે ભારતે પણ અત્યારે રશિયા ઉપર એક મોરલ પ્રેશર મૂકવું જોઈએ કે તમે યુક્રેનમાં યુદ્ધ વિરામ કરો અને શાંતિથી અને વાટાઘાટો દ્વારા યુક્રેન સાથેના જે પ્રશ્નો છે તેનું નિરાકરણ લાવો. પ્રવીણભાઈ. ઓકે, નિરાકરણની વાત છે કે યુદ્ધ ચલો કોઈ માટે અત્યારની સ્થિતિએ જે પ્રકારે આપણે પણ ભોગવી રહ્યા છે અથવા તો આપણે બેલેન્સિંગ એક્ટની સિચ્યુએશનમાં છે. ડોક્ટર જયનારાયણ વ્યાસ, હવે બંને આપણા પેનલિસ્ટે તો વાત કરી, પણ આ કિસ્સામાં જે આડકતરી રીતે આપણે ગર્ભિત ધમકી કહીએ, ચીમકી કહીએ, જે નાયબ સુરક્ષા સલાહકાર કહીને ગયા અમેરિકાના, હવે કદાચ એ કિસ્સામાં જો ભારત પર આવનાર સમયમાં કોઈ પ્રહાર કે પ્રતિબંધો આવે, અથવા તો એવું પણ ચર્ચીએ કે અમેરિકા કદાચ આપણે પ્રતિબંધોને અવગણી દઈએ જે અમેરિકાએ રશિયા પર મૂક્યા છે, તો આ કિસ્સામાં અમેરિકા શું કરી શકે? જો આ આખો જે ખેલ છે એ બે ભાગમાં વહેંચાયેલો છે. એક મિલિટરી એક્શન ઓન ગ્રાઉન્ડ એન્ડ એક્ચ્યુઅલ વોર, અને બીજું ડિપ્લોમેટિક લોબિંગ એન્ડ બિલ્ડિંગ ઓફ ધ પ્રેશર થ્રુ વોર ઓફ નર્વ્સ. આપણે પાછલી તારીખમાં જોઈએ તો પોખરણમાં અણુધડાકો કર્યો આપણે, એના પગલે પગલે આજ અમેરિકાએ આપણા ઉપર પ્રતિબંધો લાદ્યા છે કે તમને રોકેટ એન્જિન બનાવવાની ટેકનોલોજી નહીં મળે, સુપર કમ્પ્યુટર્સ માટેની ટેકનોલોજી નહીં મળે, તમને આ નહીં મળે, તે નહીં મળે, પ્રેફરન્શિયલ બ્યુટી ટ્રીટમેન્ટ નહીં મળે. અને ભારત તો આપણા દેશની ક્રેડિટ કહેવાય કે વી કુડ નોટ ઓનલી વિડ્રો ધીસ થિંગ્સ, પણ આ બંને જે એકદમ હાઈટેક ગણાતા હતા, જે કદાચ આપણે ક્યારેય બનાવવાનું ન વિચાર્યું હોત, that technology was indigenously developed by India, and we could continue our space program. એટલે એના પ્રતિબંધો લાદે એટલે બધા જ ખરાબ પરિણામ આવે છે એવું માનીને ચાલવાની જરૂર નથી. એને આપણે કઈ રીતે ડિપ્લોમેટિકલી લડી શકીએ. બીજું એક, આપણે ભારત તરીકે બહુ વેવલી પ્રજા છે, શંકર ભગવાનના ભક્તો છીએ બધા આપણે, અને શંકર ભગવાન માટે આશુતોષ પણ વપરાય છે શબ્દ, ને આશુરોષ પણ વપરાય છે. બહુ જલ્દી ખુશ થઈ જાય અને બહુ જલ્દી ગુસ્સે પણ થઈ જાય. હવે આપણામાં આશુરોષ બનવાની તો શક્તિ મને લાગે છે અત્યારના સંજોગો કે છે નહીં, કે ત્રીજું નેત્ર ખુલે એ શક્ય નથી દેખાતું, પણ આશુતોષ આપણે થઈ જઈએ છીએ. હવે આ પ્રજા, ચાહે અમેરિકાના ઉપપ્રમુખ હોય કે પછી આ ભાઈ એમના ડેપ્યુટી એડવાઇઝર હોય રાષ્ટ્રીય સુરક્ષાના, તો આપણે પહેલા વેસ્ટ ઇન્ડિઝ ખેલાડીઓના નામ સાંભળતા હતા અને બરાબર ક્રિટિકલ સ્ટેજ ત્યારે ભારતની વિકેટ જાય અથવા તો જ્યારે કોઈકની
બરાબર ચીટકી ગયો વેસ્ટ ઇન્ડિઝનો ખેલાડીને ટાર્ગેટ નજીક આવી રહ્યો હોય ત્યારે આપણે જો ક્રીઝ પર શિવનારાયણ ચંદ્રપોલ હોય કે રામનરેશ સરવન હોય કે રોહન કનાઈ હોય, આલ્વિન કાલીચરણ હોય, દેનેશ રામાદેન હોય કે એમનો સરસ મજાનો સ્પિનર હતો સોમી રામાદેન, તો એ આપણે આર્ય એવી વિકેટ લઈ ગયો હોય છતાંય આપણે કહીએ કે આપણા વાળો છે, ભારતીય મૂળના વંશજો છે બધા, એટલે આપણે ગૌરવ અનુભવીએ. પછી ભલે આપણા માથામાં ગણ મારે, આપણે મેચ આવીએ તો ચાલે, પણ ભારતીય મૂળ યાદ રાખવું. આપણે અત્યાર સુધીમાં ભારતીય મૂળને 6 વખત યાદ કર્યું છે. એ આપણું કેટલું લવ એન્ડ અફેક્શન છે આ ડોલરિયા દેશમાં સ્થિર થઈ અને જે લોકો આપણી સત્યાનાશી કરે છે સિંહ જેવા, એ કેટલું આપણે છતાં એ આપણને માથામાં મારવા તૈયાર હોય, પણ આપણે તો ના વિચારો. આપણા દેશમાંથી એ લોકો ગયા ત્યાં અને પછી ભારતીય મૂળના માણસ છે એટલે આપણે એના પ્રત્યે, પણ યુ શુડ ડિવાઈડ યોર લવ એન્ડ અફેક્શન ઇન્ટુ ટુ, કે જે લોકો ભારતના વિરુદ્ધમાં કઈ કરી રહ્યા છે એ કઈ રીતે ભારતીય મૂળનો હોય તો વિભીષણ કહેવાય, વધારે દેશદ્રોહી કહેવાય. તો એના ભારતીય મૂળ કરીને આપણી ઇજ્જત મૂળ ક્યાં સુધી કરીશું આપણે? હી ઇઝ અવર એનિમી એન્ડ ધ એનિમી શુડ બી ટ્રીટેડ ધ વે એનિમી કેન. તો આ પહેલા તો આપણી મનોવૃત્તિ બદલવી પડશે કે કમલા હેરિસ તો આપણા ભારતીય મૂળના ઉપપ્રમુખ છે, પહેલી વાર આવ્યા છે. આ ભારતીય મૂળ આપણા મૂળ કાઢી નાખે છે ઘણી વાર, એમાંથી આપણે બહાર આવવું જોઈએ. On merit we should treat those Indians who have gone there, settled there, કેટલાક ક્યાંક ટેકનોલોજી ટ્રાન્સફરના માધ્યમમાંથી પણ કંઈક આપણને આપે છે, વિદેશી મુદ્રાની દ્રષ્ટિએ પણ થોડું ઘણું મોકલાવે છે, તો કે વધારે વિદેશ મુદ્રા છે જે ગલ્ફ કન્ટ્રીઝમાંથી આવે છે. એટલે આ બાબતમાં અમેરિકા કયા પ્રકારના સેન્કશન મૂકી શકે તો આપણું નાક દબાવે તેવા સેન્કશન મૂકી શકે. આ એક વાક્યમાં જવાબ આવી જાય. તમે અ બ કે ક અત્યારે ડિફાઈન નહીં કરી શકો કે આપણા સામે નાકાબંધી કરશે, આપણા સામે આપણને ટેકનોલોજી આપતા હશે તો નહીં આપે, આપણને અમુક ક્રિટિકલ ડિફેન્સ ટેકનોલોજીમાં કોલેબોરેટ કરવાની વાત કરતા તે નહીં કરે, ઉલટાનું આડખેડી રૂપ બનશે. તમને જે ઇઝરાયલમાં જે હમાસ સાથેના યુદ્ધ વખતે જોયું હતું એમ જે એર ડિફેન્સ સિસ્ટમ છે ત્યાંની, જે એક સાથે મલ્ટિપલ ટાર્ગેટ પર વાર કરી અને પેલા લોકો હજારો રોકેટ છોડ્યા પણ બેરિંગ એક્સેપ્શનલ 1 or 2 એ ઇઝરાયલની ધરતીને પહોંચ્યા નથી. તો એ આવી આપણે રશિયા સાથે કરાર થયો છે, લેટર ઓફ ઇન્ટેન્ટ થયો છે કે રશિયા આપણને વેચે, આપણે 6 જોઈએ આવા ઓછામાં ઓછા. તો આપણે આપણી ઉત્તર પૂર્વની સરહદ છે તે બિલકુલ કોઈ પણ પ્રકારના હવાઈ હુમલા માટે સેફ કરી શકીએ. જો આ ન કરીએ તો તમારી પાસે રફાઇલ હોય કે બેસ ક્વોલિટીની આર્મરી એટ ગ્રાઉન્ડ લેવલ હોય કે બહાદુર સૈનિકો હોય, એ માત્ર એટલું કરી શકે કે 90,000 ફૂટ ઊંચે ઉડતું ડ્રોન તમારા ટાર્ગેટ તરફ આગળ વધી રહ્યું છે, એમને દેખાય તો નહીં જ, પણ કદાચ ક્યાંક પકડાય તો, અને નહીં તો જે એમના મિસાઇલ્સ છે એ 28,000 કિલોમીટર પર અવર ની ગતિએ ટ્રાવેલ કરે છે. એટલે એ જો ચીન આપણા હિમાલય બાજુથી કે શ્રીલંકાના બેઝ પરથી કે અરબી સમુદ્રમાંથી કે ગદારથી છોડે તો દિલ્હી કે મુંબઈ પર પહોંચતા એને 3 મિનિટ લાગે. આ બધી બાબતો છે જેમાં કંઈક ને કંઈક આપણે જીવન મરણના સમય પેલા સાથે જોડાયેલા છે. હવે આપણે PL 480 ના ઘઉં નથી જોઈતા. એટલે આમાં શું કરશે અમેરિકા, તો એ તમને ઓછામાં ઓછા ટાઈમમાં કઈ રીતે કાઢો મળીને એમના રસ્તે લઈ આવવા એ બધું જ કરશે. એન્ડ દેટ ઇઝ સાયકોલોજીકલ વોરફેર વિચ કુડ બી પ્લાન્ડ બાય એમના જે હશે રાજનયિકો એમના દ્વારા. એક નાની વાત કરી, મારી વાત પૂરી કરીશ. તમે કનૈયાલાલ મુનશીનું નામ સાંભળ્યું છે કદાચ, જે લોકોના ઘરમાં છોકરા ગુજરાતી નથી જાણતા એવું કહેવામાં આવે છે. એ સિવાય બાકીના મોટા ભાગે તો ગુજરાતનું નામ કે રાજાધિરાજ વાંચ્યું હોય. તો એમાં પાટણની પ્રભુતા નહીં, ગુજરાતનો નાથ, એ ચોપડીમાં કાક અને મુંજાલ વચ્ચેનો ડાયલોગ છે. કીર્તિદેવ અને મુંજાલ વચ્ચેનો, સોરી, કીર્તિદેવ અને મુંજાલ વચ્ચેનો ડાયલોગ છે
ખબર એવા હોય છે કે સરહદ પારથી ગઝનીએ પાછું સૈન્ય ભેગું કર્યું છે ને આપણા ઉપર ચડી આવે છે, અને આ વખતે એની તાકાત ઘણી વધારે છે. હવે ગુજરાત અને અવંતી ને બાપે માર્યા છે. અવંતીના રાજા યશોવર્માને પાટણ જીતીને પોતાના ત્યાં લઈ આવ્યું હતું, પાંજરે પૂરી અને આખા શહેરમાં એ પાંજરું ફેર્યું હતું. આ પ્રકારના મધુરા સંબંધો છે. બીજી બાજુ કીર્તિદેવ એ આમ તો મુંજાલના જ અનવરસ પુત્ર છે, પણ એના કરતા ઘણો વધારે તેજ છે. એટલે કીર્તિદેવ અવંતીનો મહામાત્ય છે, પ્રધાનમંત્રી છે. મુંજાલ અહીંની રાજનીતિ જુએ છે, પાટણની. ત્યારે કીર્તિદેવના પેટમાં મળે છે કે જો આ બે ગુજરાતની અવંતી એક થઈને નહીં લડે તો આ બધું જ વીખી નાખશે, અને આપણે કલ્પ્યું પણ નહીં હોય એટલી કત્લેઆમ થશે ને લૂંટફાટ ચાલશે. એટલે એનાથી પ્રેરાઈને પાટણ આવે છે, અને જ્યાં વિદેશ મંત્રી વિદેશ મંત્રી એમ પેલો ત્યાંનો મહાઅમાત્ય છે, અહીંનો મહાઅમાત્ય છે, બે વચ્ચે ચર્ચા ચાલે છે. ત્યારે મુંજાલ એ ખડૂસ રાજનીતિ છે. એ આ ચર્ચા તોડી નાખવા માંગે છે, કારણ કે ભાગ્યું તો ભરું છે એમ કે અવંતીથી પાટણ હાથ મિલાવે અથવા એનાથી નીચે સબોર્ડિનેટ રોલ પ્લે કરે અને અવંતી એનું નેતૃત્વ કરે, ગજની સાથે કઈ રીતે થાય? એટલે કીર્તિદેવ ગુસ્સે થઈ જાય છે, અને ક્રોધમાં મુંજાલને કહે છે કે હું એવા દિવસો જોઉં છું જયારે પાટણ ગુજરાતના યુવક યુવતીઓ ગઝનીના બજારમાં વેચાતા હશે. હવે પછીનો ડાયલોગ યાદ આપની બેકગ્રાઉન્ડ સાથે આ ડાયલોગ સમજાશે તમને. ત્યારે એને પૂછે છે પેલા કીર્તિદેવને મુંજાલ કે તમને ખબર છે તમે જો દૂત ન હોત તો હું તમને કેદમાં નાખી શક્યો હોત આપના ઉચ્ચારણો બદલ? એટલે મુંજાલ એને સામે કીર્તિદેવ પૂછે છે તમે મને ધમકી આપો છો? ત્યારે મુંજાલ કહે છે ના, હું ધમકી નથી આપતો. ધમકી તો એ આપે છે જેનામાં શક્તિ અને સામર્થ્ય નથી, અને મારી પાસે બેઉ જ છે. એટલે ખાસ કરીને તમે ડિપ્લોમેટિક કેડરમાં હો ત્યારે તમારે આ બધી, પણ મને લાગે છે NSA છે એટલે આપણા ડોભાલનો બીજો ડોભાલ છે ત્યાંનો, એટલે ગમે ત્યારે ગમે તે જગ્યાએ ગમે તે બોલી શકે. બાકી કોઈ ફોરેન સર્વિસ વાળો એના બરાબર એને ગ્રાઇન્ડ કર્યો હોય ને તૈયાર થઈને તમે ગમે તે મોકલો, એ તમને ચોખ્ખું મગનો મરી નહીં પડે. અને અમેરિકામાં તો 3 શબ્દો વગર તો કોઈ ડાયલોગ પૂરો જ નથી થતો. બધું જો ધોધમાર વરસાદ પડતો ને આપણે કહીએ કે મિસ્ટર પોલ ઇટ ઇઝ રેનિંગ આઉટસાઇડ વેરી હેવીલી, તો એ સામે દેખાય છે, પણ એ હા નહીં કે એ કે છે લુક્સ લાઈક તારું ભલું થાય, અમે વરસાદ પડે છે તો લુક્સ લાઈક. આ કેતનભાઈની લાઈને જ વાળા માણસો બરાબર સૂર્યનો પ્રકાશ ખીલ્યો હોય તમે કહો કે ઓ વોટ એ નાઇસ સનશાઇન, તો એ કે મે બી. પછી કે આઈ થિંક વેન યુ કમ ટુ ઇન્ડિયા વિલ હેવ ધી ફર્ધર ડિસ્કશન. તો એ કે આઈ બિલીવ સો. કશામાં કોઈ અર્થ નીકળે નહીં તમારે કે તમે આવો તો આવજો અને આપણે હાથે બેસીશું, ડિનર કરીશું, મજા આવશે. આવું ના હોય ડિપ્લોમસી. એટલે આ માણસ છે એનું બેકગ્રાઉન્ડ ચકાસવું જોઈએ. ઇફ હી ઇઝ ફ્રોમ ડિપ્લોમેટિક કેડર he will never do this. ઓકે, મૂળના અને જે વાત કહીને ગયા છે એના મૂળમાં શું છે એની પણ વાત કરીશું, અને કઈ પ્રકારના પ્રતિબંધો હોઈ શકે એ સવાલ બાકી બંને ડોક્ટર અમિતભાઈ ધોળકિયા અને ડોક્ટર કેતનભાઈ શુક્લાને પણ કરીશું, અને સાથે સાથે જે અમેરિકાએ પ્રતિબંધો રશિયા પર મૂક્યા તેની અસર અત્યાર સુધીમાં કઈ આવી અથવા તો આવનાર સમયમાં કેવા કડકાઈથી પ્રતિબંધો, કેમ કે ધમકીવાળી વાત થઈ ને તો ધમકી સિવાય તો વાત ક્યાં પૂરી થાય અમેરિકા જે જગત જમાદાર કહેવાય છે. વેલકમ બેક. પ્રતિબંધોનું પોસ્ટમોર્ટમ કરી રહ્યા છીએ, અને સાથે જ અમેરિકાના જે નાયબ સુરક્ષા સલાહકાર છે આટકતરી રીતે ધમકી કે ચીમકી આપીને ગયા જે ભાષાનો વિરોધ પણ થઈ રહ્યો છે અને લોકો રિએક્ટ પણ કરી રહ્યા છે. ચર્ચા આગળ વધારીએ. ડોક્ટર કેતનભાઈ શુક્લા આપણી સાથે છે. કેતનભાઈ, જે વ્યાસ સાહેબે વાત કરી, ઉદાહરણ પણ આપ્યું કે ધમકી અને અમુક 2-4 શબ્દો વગર તો મતલબ અમેરિકાનું સ્ટેટમેન્ટ પૂર્ણ ન થાય, પણ એક જે સાયકોલોજીકલ વોરફેર વાળી વાત કરી અને ચીનનો સંદર્ભ આવે છે. હવે આપણે પણ જાણીએ છીએ કે
જે આપણી જરૂરિયાત છે S-400 મિસાઇલ સિસ્ટમ સહિત કે જે આપણી ચીન સરહદથી માંડીને જ્યાં આપણી તાતી જરૂર છે અત્યારના સમયમાં, હવે બેલેન્સિંગ એક્ટ સાથે સાથે જે વ્યાસ સાહેબે વાત કરી કે નાક દબાવે એ પ્રકારની કોઈ કાર્યવાહીમાં હવે લાગશે કદાચ જો થાળે ન પડે તો આ નાક દબાવવાના કિસ્સામાં આપના મતે અત્યારે જે પરિસ્થિતિ છે બેલેન્સિંગ એક્ટ વાળી ભારતના સંદર્ભમાં, તો અમેરિકા તરફથી શું થઈ શકે આવનાર સમયમાં? હવે એવું છે કે આપણે જે જયનારાયણભાઈએ કહ્યું ને કે ન્યુક્લિયર પછી જે સેન્કશન હતી એ બધી માઇલ્ડ સેન્કશન હતી. અત્યારની જે પરિસ્થિતિ છે બહુ ગંભીર પરિસ્થિતિ છે. બીજી વસ્તુ એ છે કે દિલીપસિંહ કેરિયર ડિપ્લોમેટ નથી, પણ એ અહીં જયારે આવીને બોલ્યા તેમને એક બ્રીફ આપવામાં આવી હશે, કારણ કે આ બધા સ્ટેટમેન્ટો છે ગમે એમ હવામાન જ થતા હતા. કારણ કે જે બિદેર હતા એમણે પણ પહેલા સ્ટેટમેન્ટ કર્યું છે. એ પછી એમની સ્પોક પર્સન પણ બોલી હતી કે ઇન્ડિયા સૌથી મોટી ડેમોક્રેસી, અમિતભાઈએ કહ્યું તો અમે આશા રાખીએ છીએ કે આપણી જોડે રહેશે, અને બિલકેને પણ કહ્યું છે. એટલે આ સિવાય અત્યારે આપણે જોઈએ કે જે ઇન્ટરનેશનલ એક્સપર્ટ હોય છે કે એમના જે કોંગ્રેસ છે ત્યાં એક ઇન્ડિયન કોકસ છે, જયનારાયણ એ બરાબર છે કે બધા ભારતીયો છે, પણ એ બધા ભારતીયો છે અમેરિકા ફર્સ્ટ વાળા છે. એટલે આપણે હંમેશા એ ધ્યાનમાં રાખવું જોઈએ કે જે રાજનૈતિક છે, જે કોઈ ત્યાંના ઓફિસ બેરર છે, એ દરેક જણ અમેરિકાની ગવર્મેન્ટમાં કામ કરી રહ્યા છે અને એ ત્યાંથી ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે. એટલે એ લોકો જે જ્યારે પણ સ્ટેટમેન્ટ આપે એ અમેરિકાના એમાં જ આપશે. એટલે આપણે એની પર કેટલું રિએક્ટ કરવું એ પણ એક બહુ અગત્યની વસ્તુ છે. આમાં આપણે જોઈએ કે ચાઇના છેલ્લા 1.5 મહિનામાં એ લોકોએ કોઈ મોટા સ્ટેટમેન્ટ આપ્યા નથી. આપણા કરતાં એ લોકો રશિયા જોડે વધારે અંદર સંડોવાયેલા છે. પણ ચાઇનાનો અત્યારે એ જે અમિતભાઈએ કહ્યું કે આખી દૂરી છે, ચાઇનાને પણ ડર છે. આજે જે નાટોની મિટિંગ થઈ તેના સેક્રેટરી જનરલ સ્ટોલ્ટનબર્ગે ચાઇનાનું નામ 15 વાર લીધું. એટલે કે આજે અને આવતીકાલની મિટિંગમાં પણ જે જાપાન, એટલે કે ચાઇના પણ ફૂંકીને ચાલે છે. તો આપણે એક તો ડિપ્લોમસીમાં એક ધ્યાન એ રાખવાનું હોય છે કે તમે જે જયનારાયણભાઈ કહ્યું કે જે બોલો એનું ખૂબ જ આગળ એના રિપરકશન શું આવશે, આગળ જતા શું થશે એ જોવું પડે. એટલે આમાં જે સેન્કશન છે એ હાલના પૂરતી તો મને નથી લાગતું કે કોઈ મોટા પગલા લે, પણ જે ન્યુક્લિયરમાં એ બધી જે હતી એ બધી નાની નાની સેક્શન હતી. એટલે આપણે જે શરૂઆતમાં તમે પૂછ્યું કે રશિયામાં એની શું ઇમ્પેક્ટ થઈ, તો આપણે ખાલી જો ઉપરથી જોઈએ તો એક તો રશિયાનો રૂબલ ગબડી ગયો, હવે આર્ટિફિશિયલી લોકો એને ઉપર લાયા છે. એજ્યુકેટેડ રશિયા છોડીને જવા માંડ્યા છે. એમની ઇકોનોમીની જે કોન્ટ્રેક્શન છે 15% આ વર્ષે ને 3% આવતે વર્ષે લોકો માને છે. રિસેશન લેવલ 1990 આવી ગયું છે અને 15 વર્ષની ઇકોનોમિક ડેવલપમેન્ટ આવતા 3 મહિનામાં ધોવાઈ જશે. એમનું મેન્યુફેક્ચરિંગ આઉટપુટ 44% ડાઉન છે. નવી કારનું પરચેસ 70% ડાઉન છે. જોબ કટ હવે શરૂ થશે. 20% ઇન્ટરેસ્ટ રેટ થઈ ગયો તો 20% ઇન્ફ્લેશન છે. એટલે આપણે જોઈએ કે આ બધું આટલું બધું છે ને. હવે જે યુરોપિયન કાલની મિટિંગ પછી યુરોપિયન યુનિયન 5મી સેન્કશન, એટલે 5th ટાઈમ દે આર ગોઈંગ ટુ અનાઉન્સ ન્યૂ સેન્કશન. હવે આપણે જોવા જઈએ તો રશિયાનું ઇમ્પોર્ટન્ટ કેટલું છે, તો યુરોપિયન યુનિયનમાં જે ટ્રેડ છે સાઉથ કોરિયા, એની જે ઇકોનોમી છે એ સાઉથ કોરિયાથી વધારે મોટી ન હોય, પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે ઓઇલ, ગેસ, ટેલિડિયમ અને એ જે ઇમ્પોર્ટન્ટ જે કહેવાય કે ફૂડ ગ્રેન, એની લીધે એનું મહત્વ છે. પણ હવે જે કોલ છે એ બંધ કરી દેશે તો $5 બિલિયન એ મારા ખ્યાલથી કાલે એનાઉન્સ થઈ જશે. એ સાથે બંધ લગાવ્યો છે. સ્વીપ બેંકમાં આવતીકાલે ડિક્લેર થશે તો એમની જે સૌથી સેકન્ડ લાર્જેસ્ટ બેંક છે અને બાકી બધી બેંકો પર ટ્રાન્ઝેક્શન ટોટલ બંધ કરી દેશે. રશિયા એના ડેટને અમેરિકામાં જે એસેટ ફ્રીઝ છે એમાંથી પે નહીં કરી શકે. એરોસ્પેસ, બાયોટેક, ડિફેન્સ એ બધી ટેકનોલોજી ટ્રાન્સફર અટકી જશે. એટલે આપણે જે અત્યારે જોઈએ છે કે આપણી પરિસ્થિતિ એવી છે કે રશિયા જોડે આપણે 60% આપણો જે પ્લેટફોર્મ છે S-400 છે. તો હવે નવી જે ટેકનોલોજી વોરફેર છે એમાં આપણે એમ માનીએ કે જો S-400 આવશે તો બધા જ હુમલા રોકાઈ જશે. એ એક બહુ ભ્રામક પરિસ્થિતિ, કારણ કે સબમરીન ગમે ત્યાંથી કોઈ પણ દેશમાંથી, કારણ કે નોર્થ કોરિયા ધમકી અમેરિકાને આપે છે. કેમ આપે છે? એટલે આજે છે આપણે આજે કહેવાય ને કે આખી જે પરિસ્થિતિ છે એનો ટોટલ પરિપ્રેક્ષ્ય જોવો જોઈએ. બીજું જે અમિતભાઈ કહે છે બરાબર છે, 1962 વોરમાં રશિયાએ કશું જ નહોતું કર્યું, કે એમણે કહ્યું હતું ચાઇના ઇઝ અવર ફ્રેન્ડ. હવે એ લોકો નો લિમિટ ટ્રીટી સાઇન કરી છે. એટલે આપણે જે આમ જોવા જઈએ તો આપણે શું કહેવાય કે એક બાજુ ચાઇના રશિયા, એક બાજુ અમેરિકાને, એટલે ઇકોનોમિકલી આપણે માટે એ કન્ટ્રી ઇમ્પોર્ટન્ટ છે.
ડિફેન્સ માટે આપણે માટે રશિયા ઇમ્પોર્ટન્ટ છે, પણ ચાઇનાના પરિપ્રેક્ષમાં એ લોકોએ જે સ્ટેટમેન્ટ આપ્યું છે 1962 પરથી આપ્યું છે. એટલે આ જે સ્ટેટમેન્ટો છે ને હિસ્ટોરિકલ રેફરન્સ હોય છે. અત્યારે આપણે ઝેલેન્સ્કીની સ્પીચ જોઈએ તો એ માણસે જે 15 પાર્લામેન્ટમાં એટલે આપ્યું અને કે આઈફોન ચર્ચિલ કે છે એટલી બ્રિલિયન્ટ સ્પીચ આપી છે ઇન્ક્લુડિંગ યુએન. એ માણસ દરેકમાં એ કે દેશના જે હિસ્ટોરિકલ પર્સપેક્ટિવ હતા જૂના, અને મને લાગે છે કે મોટા ભાગના કન્ટ્રીના સ્પોક પર્સન અને ડિપ્લોમેટ એ ઝેલેન્સ્કી પાસેથી શીખી રહ્યા છે કે કેવી રીતે બોલવું જોઈએ. એ માણસ જે હતો એને જે રોલ પ્રેસિડેન્ટનો કર્યો હતો, તો આજે સીન પેન કદી પાછળ કહ્યું કે ઇઝ અ મેન ઓફ ધ અવર. એટલે એને આખી પ્રોડક્શન ટીમ જ ચાલી ગયો છે, એનો જે સ્ક્રિપ્ટ રાઇટર છે, એનો સ્પીચ રાઇટર છે. એટલે કોઈ પણ સ્ટેટમેન્ટ આવે તો એને આપણે એક તો શું કહેવાય કે ઉતાવળમાં એની કોઈ રિએક્શન ના આપવું જોઈએ. રિટાયર ઓફિસરો લખતા હોય આ તે બરાબર છે, પણ બીજી વસ્તુ એ છે કે આ બધી વસ્તુઓનો આગળ ઉપર એની શું અસર થશે. આજે આપણે જોઈએ તો જે યુરોપિયન યુનિયનના બે સૌથી સિનિયર ઓફિસર ઉર્સુલા વાન લેડન અને જોસેફ બોરેલ બંને કીવ જાય છે, અને જે આ બધા જે ટોટલ સેન્કશન લાગશે એ આ વખતની સેન્કશન જે યુગોસ્લાવિયામાં સેન્કશન લાગી હતી અને સેન્કશનની ઇમ્પેક્ટ તરત નથી આવતી. જે આપણે ટાઇટલ આપ્યું કે શું થશે, તો યુગોસ્લાવિયા જેવા કન્ટ્રીમાં પણ 3 વર્ષ લાગ્યા હતા, પણ મેં જે કહ્યું કે 10 વર્ષનો ઇકોનોમિક ગ્રોથ ધોવાઈ જશે, રશિયા ઉપર નહીં આવે. અને રશિયાને માટે પરિસ્થિતિ અત્યારે એવી છે કે હવે જો ઓફેન્સિવ વેપન આપવાના શરૂ કરશે તો કદાચ ઈસ્ટર્ન યુક્રેનમાં પણ એ લોકોની પરિસ્થિતિ ખરાબ થાય. તો 9 મે પહેલા આને પુતિનને રિઝલ્ટ જોઈએ છે. તો આ બધી પરિસ્થિતિમાં રશિયા કેન બીકમ ધ સબસિડિયરી પાર્ટનર ઓફ ચાઇના. એટલે આ પરિસ્થિતિમાં ચાઇના, ઈરાન, રશિયા એટલે ઇઝરાયલને પણ આ એક પરિસ્થિતિ એમને માટે બી મુશ્કેલ છે. એટલા માટે હમણાં એક નેગેમાં બહુ મોટી સમિટ થઈ ગઈ કે જેની અંદર મોરોક્કો, ઇજિપ્ત, યુએઈ, કતાર, ઇઝરાયલ અને અમેરિકાએ મિટિંગ કરી. એટલે આમાં આપણે એ જોવું જોઈએ કે હવે આવતા 2 વર્ષમાં 3 વર્ષમાં અને જે ચાઇનાનું સ્ટેટમેન્ટ છે ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આગળ જતા સિક્યુરિટી કાઉન્સિલ કે ગમે ત્યાં આપણે જઈએ તો આપણને પહેલા રશિયાએ 2 વાર મદદ કરી છે અને 62 વારમાં અમેરિકાએ મદદ કરી છે. એટલે વિટો પાવરમાં આપણી પાસે કયો દેશ? તો જો ચાઇના પાસે વિટો છે, રશિયા પાસે વિટો છે, પણ રશિયા ચાઇનાની અગેન્સ્ટ વિટો વાપરે એવી સંભાવના બહુ ઓછી છે. પછી બાકી રહ્યા દેશ બ્રિટન, ફ્રાન્સ અને અમેરિકા. એટલે જે ઝેલેન્સ્કી એક બહુ સારું સ્ટેટમેન્ટ યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં આપ્યું છે કે યુએન સિક્યુરિટી કાઉન્સિલ ઇઝ ઇમ્પોર્ટન્ટ. એમણે આ છેલ્લા 30 વર્ષમાં કોઈ પણ યુદ્ધમાં એમણે કશું કર્યું જ નથી કે તેને ડિસ્બાન્ડ કરી દેવી જોઈએ, જે બહુ સ્ટ્રોંગ સ્ટેટમેન્ટ કહેવાય. પણ આપણે એ પણ હવે જોવું જોઈએ કે આગળ ઉપર આવતા 5 વર્ષમાં આપણે માટે હવે ચાઇના ઇમ્પોર્ટન્ટ છે. એટલે હવે આપણે પાકિસ્તાનને ભૂલી જઈને ચાઇનાના પરિપ્રેક્ષમાં જ વિદેશ નીતિ બનાવવી જોઈએ. અને મારું એવું માનવું છે કે સ્ટેટમેન્ટ કરવામાં ઉતાવળ ના કરવી જોઈએ, કારણ કે આપણે બી એક પ્રોબ્લેમ એ છે કે ડોમેસ્ટિક કન્ઝમ્પશન માટે, ડોમેસ્ટિક જે છે લોકો માટે એક સ્ટેટમેન્ટ કરવા પડતા હોય છે. એ સ્ટેટમેન્ટથી દૂર રહેવું જોઈએ. દાખલા તરીકે બીજેને કહ્યું હતું કે હી ઇઝ અ બુચર, એટલે નસીબ સારા હતા કે બુચરમાં આટલો બધો જીનોસાઇડ જેવું થઈ ગયું. તો હવે અઠવાડિયા પછી લોકો કહે છે કે બીજેને બહુ દૂરદર્શી વાળું કહ્યું, પણ પહેલા 6 દિવસમાં તો એમની બધા જ ત્યાંના જે મોટા જેટલા બી રાજનૈતિકો હતા, રિટાયર્ડ ઓફિસર્સ હતા, એટલે કહ્યું હતું કે આવું સ્ટેટમેન્ટ ના આપવું જોઈએ. એટલે સ્ટેટમેન્ટ આપતા પહેલા જે કહેવાય કે ફૂંકીને પગ ભરવા જોઈએ. અને બીજું જે જયનારાયણભાઈએ કહ્યું એ બહુ સારી વાત કહી. ગુજરાતનો ના ગુજરાતી એની બહુ ફેમસ નોવેલ છે. તમે એલેક્ઝાન્ડર ડુમાએ માટે લખ્યું તેવું છે, કનૈયાલાલ મુનશી માટે લખાય છે કે એમને માટે ફેક્ટ્સની કોઈ ઇમ્પોર્ટન્સ નથી, દર્શકો માટે એ જે લખે એ હોય છે. તેમની એક છેલ્લી નોવેલ હતી નાયિકા દેવી, જેનું પિક્ચર હવે ગુજરાત ઇલેક્શન લીધે કદાચ બહુ જલ્દી આવી રહ્યું છે. અને એમાં સૌથી અગત્યની વસ્તુ એ છે કે જે આપણે એ એક સત્ય ઘટના છે. કાક હતો એ એક કાલ્પિક પાત્ર હતો. તો એમાં નાયિકા દેવી એક એવી વ્યક્તિ હતી કે જેને મોહમ્મદ ગોરીને હરાયો હતો, કે જે બહુ ઓછા લોકો જાણે છે. પણ એને પૃથ્વીરાજ ચૌહાણે મદદ ના કરી અને કોઈએ પણ મદદ ના કરી, કારણ કે એલાયન્સ કરવાની એ લોકોને એ જમાનામાં કોઈ દૂરંદેશી નથી. જો એ વખતે પૃથ્વીરાજ ચૌહાણે કર્યો હોત તો ભારતનો આખો ઇતિહાસ બદલી ગયો, કારણ કે મોહમ્મદ ગોરી ક્યારે પાછો જ ના આવ્યો હોત, કદાચ એ ગોરી જ ના પહોંચ્યો હોત, પછી કોઈ બીજા કોઈ યુદ્ધો થયા ના હોત. પણ એટલે એલાયન્સમાં પણ આપણે એ ધ્યાન રાખવું જોઈએ. મેં પહેલા પણ કહ્યું કે 24 કલાકમાં પરિસ્થિતિ બદલાઈ જતી હોય છે. જેવી રીતે ઓસ્ટ્રેલિયાએ અહીંયા આવીને એક સ્ટેટમેન્ટ આપ્યો, એ ઘણું સારું આપ્યું. એમણે કહ્યું વી ડોન્ટ એગ્રી, એવું ના કહ્યું. એમણે કહ્યું વી અન્ડરસ્ટેન્ડ ધ સિચ્યુએશન ઓફ ઇન્ડિયા. એટલે જે
દિલીપ સિંહનું સ્ટેટમેન્ટ છે, મારું એવું માનવું છે કે એ કોઈ વાર્તા જેવું નથી અને એવી બ્રીફ મળી હશે. સાથે સાથે બ્રિટનની ટ્રસ્ટ આવી હતી, એણે પણ કહ્યું કે આપણે ટ્રેડ એગ્રીમેન્ટ કરવાનો છે. તો આ બધી વસ્તુઓમાં આપણે હવે એ જોવું પડશે કે યુરોપ અને અમેરિકા સેન્કશન તો નહીં મૂકે, પણ આપણે ટેકનોલોજી માટે યુરોપ અને અમેરિકા આપણે માટે એક સવર્ણ તક છે કે ચાઇનાને આપણે કેટલા રિપ્લેસ કરી શકીશું. પણ એ બધી ટેકનોલોજી આપણને ત્યારે જ મળે કે જ્યારે એ લોકોને પૂરેપૂરો વિશ્વાસ હોય. કારણ કે જાપાન અને કોરિયા પણ કાલે નાટોની મિટિંગમાં થશે, ત્યાં પણ ડિસ્કશન થશે. એટલે આપણને જે તક મળી છે એને હવે આમાં જે જયનાભાઈએ કહ્યું એવી રીતે કે રાજાધિરાજની જેમ કેવી રીતે એ એમનો આપણે આપણી દૂરંદેશી ડિપ્લોમસી અને લોંગ ટર્મ પોલિસી સાથે સાથે ઇકોનોમિક પોલિસી કેવી રીતે કરીએ છીએ એના પર આ બધું નિર્ભર કરે છે. પણ આ વખતની પરિસ્થિતિ સેકન્ડ વર્લ્ડ વોર પછીની સૌથી ગંભીર છે. એને યુરોપ, અમેરિકા બધા ગંભીરતાપૂર્વક લઈ રહ્યા છે. એટલે જે જૂની ઐતિહાસિક વસ્તુઓ છે એનાથી બહુ જુદી વસ્તુ થશે. એટલે સેન્કશન ના થાય એના માટે આપણે પૂરા પ્રયત્નો કરવા જોઈએ. અમેરિકામાં આપણી સારી લોબી છે, પણ બહુ મોટા સ્ટેટમેન્ટોથી થોડું દૂર રહેવું જોઈએ. ઓકે, મોટા સ્ટેટમેન્ટથી દૂર રહેવાની વાત ડોક્ટર કેતનભાઈ શુક્લાએ કરી. ડોક્ટર અમિતભાઈ ધોળકિયા, જે ટ્રાયેંગલ છે રશિયા, અમેરિકા, એક તરફ ચીન, હવે જે પણ સ્ટેટમેન્ટ થઈ રહ્યા છે, હવે લોંગ ટર્મ પોલિસીની વાત થઈ રહી છે. બીજી તરફ યુદ્ધ હજુ શમ્યું નથી, જે નરસંહારના દ્રશ્યો આવી રહ્યા છે, 42મો દિવસ છે. તો આને જોતા હજુ પણ એ જ સ્થિતિ છે જે ડોક્ટર કેતનભાઈ શુક્લાએ વાત કરી કે ભાઈ ઇન્સ્ટન્ટ કોઈ સ્ટેટમેન્ટ ન કરી દેવા જોઈએ. ઓસ્ટ્રેલિયાનું પણ ઉદાહરણ આપ્યું આવીને કે એવી જ સ્થિતિમાં હજુ આપણે કદાચ માનો છો કે થોડું હજુ લાંબા સમય સુધી પસાર થવું પડશે? એટલા માટે કે કેતનભાઈએ પણ જે વાત કરી, આ યુદ્ધ કરીને કદાચ રશિયાએ પોતાને માટે સૌથી વધારે વિઘાતક એવું પગલું ભર્યું છે એવું આપણે કહી શકીએ. આર્થિક રીતે એના પર જે પ્રતિબંધો લાદવામાં આવ્યા છે એ બીજા વિશ્વ યુદ્ધ પછીના સૌથી વ્યાપક કોમ્પ્રિહેન્સિવ એવા આ સેન્કશન્સ છે. અમેરિકાએ કોઈ દેશ ઉપર આ પ્રકારના પ્રતિબંધો અત્યાર સુધી લાદ્યા નથી. એની સેન્ટ્રલ બેંકના જે રિઝર્વ છે લગભગ $630 બિલિયન એ ફ્રીઝ થઈ ગયા છે. રશિયા અત્યારે પોતાના લોનના હપ્તા ભરપાઈ કરી શકે એવી સ્થિતિમાં નથી. ઇન્ફ્લેશન 15-20% રેન્જમાં પહોંચી ગયું છે અને એના લશ્કરના જે અમુક સ્પેર પાર્ટ્સ બનાવવા માટે જરૂરી જે ઇમ્પોર્ટ્સ પશ્ચિમના દેશોમાંથી રશિયા કરતું હતું એ પણ અત્યારે બંધ થઈ ગયું છે. અને ધ વેરી ફેક્ટ કે 41 દિવસ સુધી રશિયા યુદ્ધ જ લડી રહ્યું છે અને યુક્રેન જેવા દેશની સામે કોઈ નજીકના ભવિષ્યમાં એ સફળતા મેળવી લેશે એવું દેખાઈ નથી રહ્યું. હજારોની સંખ્યામાં રશિયન સૈનિકોનું મૃત્યુ થયું છે અને યુક્રેન હજી પણ અડીખમ ઊભું છે. એ દર્શાવે છે કે રશિયા એટલી મોટી સત્તા હવે નથી રહી જેટલી વિશ્વ એને માની રહ્યું છે. અને આ યુદ્ધ પછી એની ઇકોનોમી એટલી બધી કંગાળ થઈ જશે કે બીજા 15-20 વર્ષ સુધી એ આ યુદ્ધની અસરમાંથી બહાર નહીં આવે. એટલે લાંબા ગાળે મને જોઈએ તો, અને કેતનભાઈ જે વાત કરી એને ફરી વાર દોહરાવીશ કે ચાઇના પણ અત્યારે ઇટ ઇઝ વેરી કોશિયસ કે રશિયાની સાથે સીધી રીતે જોડાઈ નથી શકતું. કારણ કે ઓર સેડ એન્ડ ડન, પુતિને જે કંઈ પણ કર્યું છે એ કોઈ રીતે એને ડિફેન્ડ કરી શકાય એવું નથી. ચાઇના માટે પણ એ ડિફેન્ડ કરી શકાય એવું નથી અને રશિયાના જે સૌથી નજીકના મિત્રો છે એમના માટે પણ આ ડિફેન્ડ કરી શકાય એવું નથી. એટલે એકંદરે મને એવું લાગે છે કે પુતિન જેવો નેતા એ વિશ્વને માટે ખતરનાક તો છે જ. અને અમેરિકાએ જે સેન્કશન લાદ્યા છે એને આપણે સંપૂર્ણપણે ગેરવ્યાજબી ન ઠેરવી શકીએ. કારણ કે અમેરિકા પાસે બીજો રસ્તો કયો હોય? અમેરિકા માત્ર યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલમાં રિઝોલ્યુશન પાસ કરાવીને બેસી રહે, ના એ કોઈ મિલિટરી પગલા ભરે, ના કોઈ આર્થિક પગલા ભરે અને માત્ર અપીલ કર્યા કરે, એવું માનવું તો ખૂબ જ ગેરવ્યાજબી છે. એટલે અમેરિકા હવે પોતાની નીતિનો એ ઘોષણા કરી છે કે વિશ્વમાં કોઈ જગ્યાએ લશ્કરી રીતે સંડોવાશે નહીં. તો એની પાસે આ સૌથી જે નેક્સ્ટ ઓપ્શન અવેલેબલ હતો તે આ ઇકોનોમિક સેન્કશન્સનો હતો. તો મને એવું લાગે છે કે એકંદરે અમેરિકા તરફથી જે સેન્કશન લાદવામાં આવ્યા છે એને આપણે એટલા ગેરવ્યાજબી ના ઠેરવી શકીએ. ભલે એની પાછળની ભાષા કદાચ ધમકીની હશે, પરંતુ ક્યાંક ને ક્યાંક વિશ્વમાં ડિટરન્સ તો ઊભું કરવું જરૂરી છે પુતિન અને રશિયા જેવા રાષ્ટ્રો સામે કે જે આંતરરાષ્ટ્રીય કાયદાને સંપૂર્ણપણે અવહેલના કરીને આ રીતનું
એ બીજા રાષ્ટ્રો સામે પણ એ પગલા ભરી શકે એમ છે. અને એને જો આપણે એલાવ કરીએ તો ભવિષ્યમાં ચાઇના પણ કદાચ આ જ પ્રકારના પગલા ભરવા માટે એના માટે પણ બળ આવશે. એટલે આ આખી જ વાતનું જે નૈતિક પાસું છે, વ્યવહારિક પાસું છે, ડિપ્લોમેટિક પાસું તો છે, પણ જે નૈતિક પાસું છે એને પણ ભારત અત્યારે અવગણી શકે એમ નથી. અને મુખ્ય વાત તો એ જ છે કે પ્રતિબંધોથી યુદ્ધ સમાપ્ત નથી થવાનું, અમેરિકા પણ જાણે છે. વિશ્વમાં પ્રતિબંધો દ્વારા ક્યારે પણ કોઈ યુદ્ધ સમાપ્ત નથી થયા, પરંતુ પ્રતિબંધો દ્વારા રશિયાની જે કેપેબિલિટી છે એ નબળી થશે. એન્ડ ધેટ ઇઝ ધ બેઝિક ઓબ્જેક્ટિવ ઓફ અમેરિકા, કે રશિયાની જે ક્ષમતા છે એ પ્રતિબંધો દ્વારા નબળી પાડવી. પરંતુ નબળું પડી ગયેલું રશિયા એ ચાઇનાને શરણે જશે, એ વાત સ્પષ્ટ છે. કારણ કે દુનિયાનું બીજું એવું કોઈ મહાસત્તા નથી કે જે રશિયાને શરણ આપશે. એટલે સંપૂર્ણપણે ચાઇનાના શરણમાં આવી ગયેલું રશિયા કેટલી હદે ભારતને માટે લશ્કરી દ્રષ્ટિએ, વ્યૂહાત્મક દ્રષ્ટિએ, જીઓપોલિટિકલી એક આપણા માટે ડિપેન્ડેબલ મિત્ર રહેશે ભવિષ્યમાં, એ પણ ભારતની વિદેશ નીતિના ઘડવૈયાઓ વિચારવું પડશે. એટલે વિલિનરી ધ ચોઇસ ઇઝ બિટવીન ડેવિલ એન્ડ ધ ડીપ સી. આ કોઈ શુભ અને અશુભ વચ્ચેનો ચોઇસ નથી. આ ચોઇસમાં લેસર ઇવિલ અને ગ્રેટર ઇવિલ વચ્ચેનો ચોઇસ છે. અને ભારતના જે વિદેશ નીતિના ઘડવૈયાઓ છે એને ભારતના લાંબા ગાળાના ટેકનોલોજીના હિતો, આર્થિક હિતો, વ્યૂહાત્મક હિતો અને ચાઇના અને પાકિસ્તાન સામેના જે જીઓપોલિટિકલ ઇન્ટરેસ્ટ છે એને ધ્યાનમાં રાખીને ખૂબ જ બારીકાઈથી આખી જ વાતને આગળ લઈ જવી પડશે. અને અત્યારે પબ્લિકમાં બહુ મોટી ધમાલ કર્યા વગર શાંતિથી જે રીતે આપણે આપણી ક્ષમતાના દાયરામાં રહીને શાંતિથી આપણા પગલા ભરી શકીએ એમ હોઈએ, એ પગલા તરફ આપણે વધારે ધ્યાન આપવું જોઈએ. પ્રવીણભાઈ. જી ધન્યવાદ. વ્યાસ સાહેબ, ડોક્ટર અમિતભાઈ ધોળકિયાએ કહ્યું કે અત્યારે શાંતિથી, ભલે ઉનાળો છે, ગરમી થોડી વધારે છે, પણ છતાંય અત્યારે બેલેન્સિંગ એક્ટ વાળી સિચ્યુએશન નીકળી ડિબેટમાં અત્યાર સુધીમાં, અને પરિસ્થિતિ પણ એ પ્રકારની છે, આપ માનો છો? કેમ કે ચીનમાં જે થઈ રહ્યું છે, આજે જે સમાચાર મળ્યા, હું એક મુદ્દો એ પણ જોડી જાઉં, હજી ઓમિક્રોનનો જે XE અને કપ્પા વેરિયન્ટ છે આજે મળ્યા છે, અને આપણે ઇકોનોમીની પણ દરેક ડિબેટોમાં મોટાભાગે આપણે ચર્ચા કરીએ છીએ કે અત્યારે આપણે ધીમે ધીમે પાટા પર ચડી રહ્યા છીએ, અને જે પડકારો છે ને હજુ તો કોરોનાની ચોથી વેવ આવવાની સંભાવનાઓ, જે કંઈ પણ રિપોર્ટ્સ આપણને મળી રહ્યા છે, આ તમામ પરિસ્થિતિઓ વચ્ચે આપણી જરૂરિયાત, આપણા પડકારો, એ ચાહે સરહદી સ્તરના LAC ના હોય ચીન સાથે, અથવા તો આપણે જે પણ ડિફેન્સ સિસ્ટમ મંગાવી રહ્યા છીએ રશિયાથી, અને ઉપરથી એક સેન્કશનનો એક ક્વેશ્ચન માર્ક કે કયા પ્રતિબંધો લાગી શકે, આ તમામ વચ્ચે આપણે હાલ કઈ પરિસ્થિતિમાં છીએ? બેલેન્સિંગ એક્ટ સિવાય આપણી પાસે તક તો છે જ, પણ આ તક ઝડપવી પણ એટલી શું આસાન છે? પ્રવીણભાઈ, આ પરિસ્થિતિ ઘણા વર્ષો બાદ ઊભી થઈ છે, અને ભારતીય રાજનીતિજ્ઞ એટલે પોલિટિશિયન્સ અને ભારતીય ડિપ્લોમસી, આ બંનેની અગ્નિ પરીક્ષાની આ પરિસ્થિતિ છે. તમે આ બાજુ જાઓ છો તો પણ એના કોન્સિક્વન્સીસ તમારે જાણવા પડશે કે શું ગુમાવો છો, અને તમે આ બાજુ જાઓ છો તો શું મેળવો છો. એટલે જે કઈ નિર્ણય લેવો હોય તો નિર્ણય રાતોરાત ન લઈ શકાય, ઇમોશનલી ગાઈડેડ ન લઈ શકાય. એટલે હું અમિતભાઈ સાથે સંમત છું કે આ હાકલા પડકારા કરવાનો સમય નથી, સ્વસ્થ ચિત્તે બેસીને ક્યાંક ગીવ એન્ડ ટેક કરીને બધું થાળે પાડવાનો સમય છે, અને ધીસ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ફોર ધેટ. આપણા ત્યાં શું છે કે ચીનને હવે કશું પણ જમીન નહીં આપી, રિયાલિટીમાં 624 ગામ વસી ગયા, એના કરતા આ સ્ટેટમેન્ટ આપણે નહીં કરવા જેવું. એટલે આ પરિસ્થિતિમાં one has to play cool, play with the eye on long term relationship. આ જ રશિયાએ સાચી વાત કહી કેતનભાઈએ કે 1962માં પંડિતજી જેવા કદ્દાવર આંતરરાષ્ટ્રીય નેતા હતા આપણી પાસે, ત્યારે ભારતને ચોખ્ખું ચટ સંભળાવી દીધું હતું કે ઇન્ડિયા ઇઝ અવર ફ્રેન્ડ્સ બટ ચાઇના ઇઝ અવર બ્રધર. એટલે જ્યારે કટોકટીની પળ આવશે ને ત્યારે આ એલાઇનમેન્ટમાં પણ તમે ન ધર્યા હોય તેવા પરિણામ આવશે. કોણે કલ્પ્યું હતું કે બર્લિન વોલ તૂટશે અને બે જર્મની એક થશે? અનેક લોકો મરી ગયા બે વોલ ક્રોસ કરવાથી, અને પછી ઓલ ઓફ અ સડન સિચ્યુએશન ચેન્જ. આપણે કદાચ સપનામાં ના માન્યું હોત એવી ઘટના બની નહીં રહી.
બીજા વિશ્વયુદ્ધ પછી કેતનભાઈ કદાચ મિનિસ્ટર સંમત થશે કે ક્યુબાએ આ દુનિયાને વર્ચ્યુઅલી થર્ડ વર્લ્ડ વોર એની ધાર પર લાવીને મૂકી દીધું. એન્ડ ઇટ વોઝ વેરી વેરી ડિફિકલ્ટ ટાઈમ ફોર અમેરિકા એન્ડ રશિયા, ઇવન ઇફ દે રિયલાઇઝ કે આ કાચું કપાઈ રહ્યું છે, ટુ wriggle out of it. The sort of navy having the atomic capability was zeroing on Cuba. From that situation, આજે જે એક જમાનામાં કટ્ટર દુશ્મનો હતા અમેરિકા અને ક્યુબા, એ ક્યુબા આજે અમેરિકા સાથે હાથ મિલાવે છે. એટલે આપણા ત્યાં સમજ ઓછી છે, જોમ વધારે છે. હમણાં મને એક મિત્ર મળ્યા હતા કે આ બાજુ ગયા હતા તો ભેગા ભેગું પાકિસ્તાન ઉપર પણ બોમ્બ નાખી આવવા જેવો. દે ડોન્ટ રિયલાઇઝ કે આ બોમ્બ કઈ રમકડું નથી, ગમે ત્યાં તમે નાખી દો ત્યાં નખાઈ જાય. અને પેલા માણસો બેઠા બેઠા રઘુપતિ રાઘવ રાજારામની ધૂન વગાડ્યું તો થાય ને. એટલે વી સમહાઉ આઈ વુડ સે કે બંને વિદ્વાનો છે, કદાચ મારી સાથે સંમત ન પણ થાય, પણ મને લાગે છે કે આ અહીંયા ડિપ્લોમસી કરવી નથી. સ્પષ્ટ કહેવું છે કે આપણે વેવલી પ્રજા છીએ, જ્ઞાન ઓછું અને પોતાને સમજ પડે એ પ્રમાણેની સલાહો રાજકીય પક્ષો પણ હોલસેલમાં પેકેજ કરીને રખડતી મૂકે છે, અને આપણા પોલીસ સ્ટેશનને તો બે હાથની ત્રીજું માથું લઈને પગે લાગવા જોઈએ. એટલે આ પરિસ્થિતિમાં જ્યારે એલ્વિન ટોફલર એમ કે છે કે the world will be ruled by knowledge. Knowledge will be the power and who has earliest access to the knowledge shall be the most powerful. ત્યારે આપણે ત્યાં શિક્ષણનું સ્તર નીચે 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 જઈ રહ્યું છે. એટલે આ તમારે આવનાર વખતમાં S-400 જેવા ઇક્વિપમેન્ટ હેન્ડલ કરવા છે, અથવા નવી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ તમને DRDO કે ઇસરો કે એ લોકો કરી નાખશે. દે હેવ ટોપ ગ્રેડ ટેક્નિકલ પેપર, પણ એના માટે થઈને માણસો જે વાપરવા જોઈએ એ એટલા મળી રહેશે. અને આ તો કઈ એવી વાત નથી કે ચાલો કોઈને ડેપ્યુટેશન તો અમેરિકાથી બોલાવી લીધા કે રશિયાથી બોલાવી લીધા, થાય નહીં. એટલે જ્યાં સુધી આપણે જો વિશ્વમાં એક ગણમાન્ય પાવર બનવું જોઈએ હોય, મહાસત્તા બનવું હોય, તો આપણી પાસે બે વસ્તુ જોઈએ. એક સોલિડ ઇકોનોમી, ગોળ નાખ્યા વગર ગળ્યું થતું નથી. એટલે તમારે પૈસા ના હોય અને ભીખનું ચપ્પણીઓ લઈને ફરતા હો, એ દેશ કોઈ દાડો વિશ્વનો નેતા ના બની શકે. અને બીજું, the latest technology which will drive tomorrow's world. Things are going to change like anything. એટલે આપણી our eyes should be set on this. ધારો કે આપણને ઇન્ટરનલ એનાલિસિસમાં લાગતું હોય કે આ કઈ ડેપ્યુટી એનએસએ પાસે પાવર નથી, આ એ બધું કહી જાય છે ને, એને કહ્યું છે હાઈએસ્ટ લેવલ ફ્રોમ ધ પ્રેસિડેન્શિયલ ઓફિસ. તો એ સંદર્ભમાં આપણે હવે અમેરિકા સાથે કઈ રીતના વર્તવું, કઈ રીતે અમેરિકા સાથે આપણે બ્રિજ બિલ્ડ કરવા, તમે અમેરિકન પ્રમુખને કઈ રીતે વાત કરી શકો, પ્રમુખને કઈ રીતે વાત કરી શકો, ત્યાંના જે વિપક્ષો છે એને કઈ રીતે વાત કરી શકો. વી નીડ ટોપ ગ્રેડ લોબી ટુ પ્લેસ યોર વ્યૂઝ. એટલે આ કટોકટીનો આનો સમય જે આ વખતે આવ્યો છે એ જરા આટલા પડકારા કરવાનો નથી. આ આખી વાતને ભગવાન ખાતર થઈને, આ દેશ ખાતર થઈને, આ દેશમાં આજે જે છોકરું જન્મ્યું છે એમના ભવિષ્ય ખાતર થઈને મહેરબાની કરીને આને તમે રાજનીતિથી ના રંગશો. વિરોધ પક્ષો ખમૈયા કરે અને સત્તાધારી પક્ષ તો એની ફરજ છે કે બધું ગવર્નન્સ, સારું ગવર્નન્સ પૂરું કરવું. આઈ એમ શ્યોર દે આર વર્કિંગ ઓન ઇટ. પણ એના ફલસ્વરૂપ સ્ટેટમેન્ટો એવા આવે કે જે આપણને ક્યાંક દજાડે, એનાથી દૂર રહેવું જોઈએ. આ ચેસની રમત છે, જે વિશ્વ રાજનીતિ છે, ઇવન ડોમેસ્ટિક પોલિટિક્સ, એ ચેસની રમત છે, જેમાં ક્યારેક તમારે બાજી જીતવી હોય તો તમારા રૂક એટલે હાથી અને બિશપ એટલે ઊંટ, એવા પીસનો કોણ બચાવવા માટે સેક્રિફાઈસ આપવો પડે. પેલો પાયદળનો સૈનિક સિપાહી કહીએ
એ પેલાને મારવા જવું પડે અને પેલાને બચાવવો પડે અને ત્યારે એન્ડ ગેમમાં તમે એ ચેસનું રાઉન્ડ જીતી શકો. આવા અનેક કોમ્બિનેશન, આવી અનેક મેચીસ ફિપ્સેની કે આ બધાની આપણા ત્યાં અવાઇલેબલ છે. એટલે આપણે જે સામાન્ય માણસ છે એને પહેલા તો ભણવાની જરૂર છે. એ ભણશે તો એને દુનિયા કયા રસ્તે જઈ રહી છે ખબર પડશે. એ નહીં ભણે શું થશે? આપણે તો નીચે ને નીચે નીચે ને નીચે જતા રહીએ છીએ. એટલે અને આપણી મનોવૃત્તિમાંથી બહાર નીકળવું જોઈએ કે માસ પ્રમોશન આપી દે. વિશ્વ બજારમાં હવે તો નાઉ વી આર લિવિંગ ઇન અ ગ્લોબલાઇઝ વર્લ્ડ. તો એ છોકરાને ત્યાં કરીશું શું આપણે? એટલે 3 મુદ્દે આપણે લડવું પડશે. એક શિક્ષણનો સ્તર અને જે ડિફેન્સ રિલેટેડ અથવા તો આપણા ઇકોનોમીને બુસ્ટઅપ કરે. આપણે ચાઇના સાથે ગમે તેટલી ગાળો અહીં બોલી અહીં ભારતમાં વેચાઈ જાય તરત. એ માલ વેચવામાં કોઈ તકલીફ નથી. પણ એ ચાઇના તમારો મોટામાં મોટું ટ્રેડ પાર્ટનર છે. આ વિદ્વાનો નહીં જાણતા જે હોકલા પડકારા કરે છે કે ચાઇનાને આપણે વચ્ચે આપણે રશિયાથી ભાડે સબમરીન લીધી છે. તે ખખડધજ જૂની સબમરીન. ચાઇના પાસે આપણે એકમાત્ર છે દેવનો દીકરો. ચાઇના પાસે મોર દેન 60 સબમરીન્સ છે. એની પાસે ન્યુક્લિયર સબમરીન પર છે. આપણે ફ્રિગેટ 3.5 વર્ષે બાંધીએ છીએ. એ 3.5 મહિને બાંધી શકે છે. તો તમે જે કરો એ પહેલા 3 વસ્તુ તમને ખબર હોવી જોઈએ. એક, હું કોણ છું. હું કોણ છું એટલે મારી તાકાત શું છે. બીજું, મારો પ્રતિસ્પર્ધી કોણ છે, એની તાકાત શું છે. અને ત્રીજું કે મારી તાકાત અને મારા પ્રતિસ્પર્ધીની તાકાત એને બેને સામસામેના ખાનામાં મૂકીએ તો હું નબળો ક્યાં છું એ પહેલા મારે મારી જાતને તાકાતવર કરવી પડે ને ચૂપચાપ કરવું પડે. કોઈ મિલિટરી વોર્સ નોટ વન બાય મેકિંગ સ્ટેટમેન્ટ્સ જસ્ટ આ થઈ જાવ ને તે થઈ જાવ થાય નહીં. એટલે આ બધી બાબતોની આપણે જો ખ્યાલ રાખીએ, ભારતમાં ક્ષમતા છે આજની તારીખમાં પણ એ ભારતની ક્ષમતા એ વેડફાય છે અત્યારે નારાબાજીમાં. અને એક તો આ દેશમાં રોજ એટલા ઇલેક્શન આવે છે કે ખબર જ નથી પડતી કેટલા ઇલેક્શન. દરેક મોટાભાગનું યુથ ઝંડા લઈને જ ફરતું હોય છે. હવે તો કેટલાક મોટા મોટા નેતાઓ પણ પોસ્ટર લગાવે છે. ધીસ ઇઝ ધ લેવલ ટુ વિચ ધ પોલિટિક્સ હેઝ ગોન ઇન ધીસ કન્ટ્રી. ઓકે, બહુ સારી વાત કરી. કેમ કે આજનો પેચીદો મુદ્દો છે ને શાંતિથી કે આટલા પડકારા કરવાનો સમય નથી. કેમ કે આજ અમદાવાદમાં જિનપિંગ સરસ સાબરમતીના સારા વ્યૂમાં હિંચકા ખાઈને ગયા પછી શું થયું આપણે જાણીએ છીએ. ટ્રમ્પ આવીને ગયા, નમસ્તે ટ્રમ્પ કરીને ગયા, પછી શું થયું? અમેરિકામાં સત્તા પલટાય અને હવે જે નાયબ સુરક્ષા સલાહકાર જે પ્રેસ બ્રીફ બોલીને ગયા એ અમેરિકાનું વલણ. તો આ પરિસ્થિતિમાં ભારત માટે લોંગ ટર્મ પોલિસી અને સાથે જે તક મળી છે, તક એટલી આસાન પણ નથી. અગ્નિ પરીક્ષા છે. બેલેન્સિંગ એક્ટની સિચ્યુએશનમાં ભારત અત્યારે ચર્ચાના અંતે જે ત્રણેય પેનલિસ્ટે કહ્યું. ધન્યવાદ. સમયનો અભાવ છે. ત્રણેય ખાસ મહેમાન ચર્ચામાં જોડાયા. ડોક્ટર જયનારાયણ વ્યાસ, ડોક્ટર અમિતભાઈ ધોળકિયા અને ડોક્ટર કેતનભાઈ શુક્લા. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.